નમસ્તે મિત્રો. તો હવે ઘણા બધા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની રાહ જોઈ રહ્યા હતા, તો એનો ઓફિશિયલ હવે આરઆર આવી ગયેલો છે. તો આપણે એમાં થોડી નજર મારીશું. તો અહીંયા રૂલ્સ જે છે એ શું કહેવા માંગે છે, તો અહીંયા જે હવે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે એમાં અનઆર્મ્ડ, ઓકે, પોલીસ કોન્સ્ટેબલ આર્મ્ડ ફોર્સ, પોલીસ કોન્સ્ટેબલ આર્મ્ડ, જેમાં એસઆરપીની ચર્ચા છે, અહીંયા સિપોઈ મેલ એન્ડ ફિમેલની ચર્ચા છે. ઓકે, તો હવે આ બધા જ માટે એક જ અહીંયા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. તો બધા માટે જ્યારે પણ ઇન ફ્યુચરમાં ભરતી બહાર પડશે તો એમના રૂલ્સ અને રેગ્યુલેશન અહીંયા બધાના સેમ રહેશે. તો હવે જોઈશું અહીંયા કે તમારી એક્ઝામ સિસ્ટમ છે એ કઈ રીતની છે. તો તમારું પહેલું જે ફર્સ્ટ સ્ટેજ છે એ તમારો છે ફિઝિકલ ટેસ્ટ, જેની અંદર ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, પહેલાં પેટની ચર્ચા છે અહીંયા. તો અહીંયા કેન્ડિડેટ જે છે પ્રથમ અહીંયા દોડ રાખેલી છે. જો અહીંયા પહેલાં ફિઝિકલ ટેસ્ટ તમારે આપવાનો રહેશે. તો ફિઝિકલ ટેસ્ટની અંદર મેલ માટે, ફિમેલ માટે અને એક્સ સર્વિસમેન માટે અહીંયા 3 કેટેગરી માટે રનિંગની અહીંયા ચર્ચા કરેલી છે. તો મેલ ઉમેદવારો, જે પુરુષ ઉમેદવારો છે, એમને 5000 મીટર દોડ એ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. બીજી બાબત, હવે જૂના આરઆરની અંદર એવું હતું કે જેટલી ઓછી મિનિટમાં તમે દોડ પૂર્ણ કરો છો તેટલા તમારા વધારે માર્ક્સ મળે છે. હવે અહીંયા એવું રહ્યું નથી, ધ્યાન આપજો. બરાબર, અહીંયા તમારે ફક્ત ને ફક્ત 25 મિનિટની અંદર તમારે દોડ પૂર્ણ કરવાની છે. હવે થોડું ઇઝી છે, થોડું સરળ થઈ ગયું છે, કેમ કે તમારે હવે માર્ક્સની પાછળ અહીંયા દોડવાનું નથી. બરાબર, કેમ કે આવા રૂલ્સ અને રેગ્યુલેશન એટલા માટે ચેન્જ કરેલા છે કેમ કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ ઓછી મિનિટમાં દોડ પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરતા અને એના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ પૂરેપૂરી વધી જતી હતી. માટે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓના દોડની અંદર પણ મૃત્યુ થયેલા હતા. તો આ વસ્તુ જે છે એ સોચી સમજી ત્યારબાદ આ બધું અહીંયાથી કાઢી નાખેલું છે. ઓકે, તો તમારે હવે ફક્ત ને ફક્ત 25 મિનિટની અંદર 5000 મીટર દોડ પૂર્ણ કરવાની છે પુરુષ ઉમેદવારો માટે. હવે અહીંયા સ્ત્રી ઉમેદવારો માટે છે કે 9.5 મિનિટની અંદર 1600 મીટર દોડ એમને પૂર્ણ કરવાની રહેશે. એવી રીતે એક્સ સર્વિસમેન છે એમના માટે 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર અહીંયા 2400 મીટરની દોડ એમને પૂર્ણ કરવાની રહેશે. ઓકે, તો અહીંયા આ જે છે એ તો પેટ ફર્સ્ટ તમારું અહીંયા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે. સેકન્ડ ટેસ્ટ છે તમારો એ છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ઓકે, જેને આપણે પીએસટી કહીએ છીએ. તો પીએસટીની અંદર અહીંયા મેલ અને ફિમેલ ઉમેદવારો બંને માટે અલગ અલગ અહીંયા કેટેગરી ડિવાઈડ કરેલી છે. જેમાં આપણે જોઈશું કે ફિઝિકલ સ્ટાન્ડર્ડની અંદર હાઇટ જે છે, ઊંચાઈ છે, એ મેલ એન્ડ ફિમેલ એ બંનેને ઊંચાઈનો ટેસ્ટ આપવાનો છે. પરંતુ જે ચેસ્ટ, જે છાતીનો જે ટેસ્ટ છે એ ઓનલી ફોર મેલ, એ ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. કોન્સેપ્ટ ક્લિયર? તો તમે સમજી ગયા છો. તો હાઇટ છે બંને માટે છે અને ચેસ્ટનો જે ટેસ્ટ છે, જે છાતીનો જે ટેસ્ટ છે એ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. તો હવે અહીંયા જોઈશું અહીંયા એ એન્ડ બી. ઓકે, એની અંદર પુરુષની ચર્ચા છે, બીની અંદર ફિમેલ કેન્ડિડેટની ચર્ચા છે. તો મેલ કેન્ડિડેટ માટે જો એ એસટી ઉમેદવાર હોય તો એની હાઇટ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને એની જે ચેસ્ટ છે 79 એ ફૂલાયા વગરની છે. અને જ્યારે ફૂલાવો છો ત્યારે તમારી 84 થવી જોઈએ. એનો મતલબ એ થયો કે 79 થી 84ની વચ્ચે 5 સેન્ટીમીટર, ધ્યાન આપો, કેટલા છે? 5 સેન્ટીમીટરનો અહીંયા ડિફરન્સ છે. એનો મતલબ તમારી જે છાતી હોય એનાથી 5 સેન્ટીમીટર તમારી ફૂલાવેલી છાતી હોવી જોઈએ. બરાબર, આટલી બાબત તમારે યાદ રાખવાની છે. હવે જે એસટી ઉમેદવાર સિવાયના જે તમામ ઉમેદવારો છે એમની હાઇટ જે છે 165 સેન્ટીમીટર હોવી જોઈએ અને એમને ચેસ્ટ તો બંનેમાં સેમ રહેશે. ઓકે, અહીંયા આપેલું છે કે 5 સેન્ટીમીટર તમારી થવી જોઈએ. મેં અત્યારે જે ચર્ચા કરી એની ચર્ચા છે અહીંયા. હવે ફિમેલ ઉમેદવારો માટે અહીંયા છોકરીઓની ચર્ચા છે. સ્ત્રીઓ માટે અહીંયા એસટી ઉમેદવારો માટે એમની હાઇટ છે એ 150 સેન્ટીમીટર હોવી જોઈએ અને એસટી ઉમેદવાર સિવાયની તમામ મહિલાઓ છે એમને 155 હાઇટ હોવી જોઈએ. ઓકે, તો આ તમારો ફર્સ્ટ ટેસ્ટ છે, આ જેની અંદર તમારો ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. અને મેડિકલ ટેસ્ટની પણ આરઆરની અંદર ચર્ચા કરેલી છે. તો મેડિકલ ટેસ્ટની અંદર જે પણ સ્ટાન્ડર્ડ હોય એ સ્ટાન્ડર્ડ પણ તમારે પાછળથી ફોલો કરવાના રહેશે. ઓકે, ચલો તો આગળ વધીશું. અહીંયા હવે તમે જ્યારે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરો છો, એમાં તમે પાસ થઈ જાઓ છો, ત્યારે તમારું સેકન્ડ સ્ટેજ આવે છે, એ છે તમારું અહીંયા એક્ઝામ છે. તો અહીંયા એક્ઝામ જે છે એ ઓબ્જેક્ટિવ ટેસ્ટ એટલે કે એમસીક્યુ ટેસ્ટ
ની રીતે રહેશે, જેની અંદર તમારે 200 માર્ક્સનો ક્વેશ્ચન પેપર આવશે અને એમાં 200 માર્ક્સ એના ટોટલ રહેશે. એનો મતલબ કે એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે અને એ ટોટલ તમને 3 કલાક આપવામાં આવશે. હવે એમાં 2 પાર્ટની અંદર એ તમારું ક્વેશ્ચન પેપર ડિવાઇડેશન કરેલું હશે. તો પાર્ટ એ વિશે પહેલાં માહિતી મેળવીએ. તો પાર્ટ એની અંદર 80 માર્ક્સનું પેપર રહેશે અને તમારે 80 MCQs આવશે. એનો મતલબ કે એક ક્વેશ્ચનનો 1 માર્ક હશે. હવે તમારે 80માંથી મિનિમમ 40% ગુણ પ્રાપ્ત કરવાના છે. ધ્યાન આપજો, ફરીથી 200માંથી 40ની ચર્ચા નથી. 200માંથી 40 તો એ તો વાત રાઈટ જ છે, પરંતુ તમારે સેપરેટ માર્ક્સ અહીંયા ગેઇન કરવાના છે. એનો મતલબ કે 80 માર્ક્સનું જે આ પેપર છે એમાંથી તમારા મિનિમમ 40% માર્ક્સ હોવા જોઈએ. એનો મતલબ કે તમારે 32 માર્ક્સ અહીંયા તમારે લાવવાના છે. ઓકે, મિનિમમ 32 માર્ક્સ 80માંથી તમારે અહીંયા ફરજિયાત લાવવાના છે. એ બાબત યાદ રાખવાની છે. બીજું છે નેગેટિવ માર્કિંગ પણ છે એમાં 0.25 માર્ક્સ. અને જો તમે ઈ ઓપ્શન પણ તમને આપેલું હશે, A, B, C, D, and E આપેલું હશે અને લાસ્ટમાં E આપેલું હશે, જો એના પર તમે ક્લિક કરશો તો તમારા અહીંયા નેગેટિવ માર્કિંગ થશે નહીં. એ બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, જો ક્વેશ્ચન આપણે ના આવડતો હોય તો ઈ ઉપર તમે અહીંયા ત્યાં ક્લિક કરી શકો છો. અને જો તમે ઓપ્શન કોઈ પણ સિલેક્શન નહીં કરો તો પણ તમારા 0.25 માર્ક્સ કટ થશે. એ પણ તમારે બાબત યાદ રાખવાની છે. જો જોઈશું હવે 80 માર્ક્સના ક્વેશ્ચન પેપરની અંદર તમારો જે સિલેબસ છે એ કઈ રીતનું છે. તો રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે, જે 30 માર્ક્સનું રહેશે. અહીંયા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, એ તમારું 30 માર્ક્સનું રહેશે. કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એ તમારું 20 માર્ક્સનું રહેશે. એનો મતલબ કે મોટું આપણે જોવા જઈએ તો તમારા મેથ્સ ઉપર ખૂબ ને ખૂબ મોટું ભારણ છે. ઓકે, એ બાબત તમારે યાદ રાખવાની છે. અને અગાઉના આ લેક્ચરો છે એમાં મેં તમને કીધેલું હતું કે કઈ જગ્યાથી તમે રિઝનિંગ જે છે એ તમે ફ્રીમાં યુટ્યુબની અંદર ભણી શકો છો. તો મેં એ વિડીયોમાં તમને સમજાવેલું છે. તો આગળના વિડીયો જે છે એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી છે એ પણ તમારે 20 માર્ક્સનું રહેશે. એનો મતલબ ટોટલ તમારા 80 માર્ક્સનું પેપર રહેશે અને 80માંથી તમારે 32 તો અહીંયા ફરજિયાત લાવવાના રહેશે. હવે અહીંયા પાર્ટ બીની ચર્ચા કરીશું. તો 120 માર્ક્સનું તમારે પાર્ટ બી આવશે અને પાર્ટ બીની અંદર અહીંયા 120 MCQs આવશે અને પ્રત્યેક MCQsનો 1 માર્ક્સ રહેશે. અહીંયા પણ તમારે 40% માર્ક્સ મેળવવાના છે. એનો મતલબ કે ઉપર તમારે 32 મેળવ્યા છે તો અહીંયા તમારે મિનિમમ અહીંયા કેટલા મેળવવાના છે? 40%, એટલે કે 48 માર્ક્સ મેળવવાના છે. ઓકે, એવી રીતે 120માંથી 48 તમારે ફરજિયાત હોવા જોઈએ અને પાર્ટ એની અંદર તમારા 32 હોવા જોઈએ. તો ટોટલ 8, 9, 10, 0, 1, 4, 6, 8 એટલે કે 80. 120ના 40% 80 થઈ ગયા. ઓકે, તો આ મિનિમમ 80 એ બંનેનું ટોટલ સમજીને ચાલવાનું નથી. ઓકે, તો પાર્ટ એની અંદર 32 હોવા જોઈએ અને પાર્ટ બીમાં 48 હોવા જોઈએ. આ બંને આટલા તો મિનિમમ માર્ક્સ તમારા હોવા જોઈએ. આનાથી વધારે તમે મેળવશો તો બહુ સારું કહેવાય. તો અહીંયા પણ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે અને ઓપ્શન ઈ તમે સિલેક્ટ કરશો. ઉપર મુજબનું મેં સમજૂતી આપી છે એ પ્રમાણે જ રહેશે. તો અહીંયા તમારો જે સિલેબસ રહેશે એમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની ચર્ચા છે અહીંયા, તો 30 માર્ક્સનું આવશે. એમાંથી ભારતના બંધારણની ચર્ચા છે અહીંયા, કરંટ અફેર્સ જે ચર્ચા છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીની ચર્ચા છે અને જનરલ નોલેજની ચર્ચા છે. ઓકે, અને આ 3 ટોપિકમાંથી તમારે પણ 40 માર્ક્સનું આવશે. અને છેલ્લે 50 માર્ક્સનું જે હિસ્ટ્રી છે, કલ્ચરલ હેરિટેજ છે, જિયોગ્રાફી ઓફ ગુજરાત છે એન્ડ ભારત અને ગુજરાતની ભૂગોળની પણ અહીંયા ચર્ચા કરેલી છે, જેમાં 50 માર્ક્સ તમારે એમાંથી પૂછવામાં આવશે. તો 120માંથી તમારે અહીંયા કેટલા મેળવવાના છે? 48 મિનિમમ મેળવવાના રહેશે. ઓકે, તો હવે અહીંયા સમજીશું. તો અહીંયા થોડી બીજી માહિતી આપેલી છે. તો એ સૂચનાઓ શું છે? તો શું કહે છે અહીંયા? તો ધ ઓબ્જેક્ટિવ MCQs ટેસ્ટ સેલ કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. તો તમારો MCQs પદ્ધતિથી તમારો અહીંયા ક્વેશ્ચન પેપર રહેશે. ઓકે, હવે અહીંયા કમ્પ્યુટર બેઝડ ક્વેશ્ચન પેપર નહીં રહે. એનો મતલબ કે અહીંયા કમ્પ્યુટર બેઝડ કોઈ એક્ઝામિનેશનની ચર્ચા કોઈ જગ્યાએ કરવામાં આવેલી નથી. તો અહીંયા તમારે ફિઝિકલી તમારે જે રીતે આપણે એક્ઝામ આપી છે MCQsની એ રીતે તમારે આપવાની રહેશે. એવરી ક્વેશ્ચન શેલ બી 1 માર્ક્સ. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. Every attempted question will incorrect answer shall carry a negative marks of 0.5. પ્રત્યેક ખોટા જવાબનો તમારે 0.25 માર્ક્સનો નેગેટિવ થશે. એના પછી કહે છે ઇન એવરી ક્વેશ્ચન there shall be one option of not attempted. ઓપ્શન E. તમને છેલ્લે ઈ ઓપ્શન આપેલું હશે. ઇફ ધ કેન્ડિડેટ ડઝ નોટ ઇન્ટેન્ડ ટુ આન્સર. જો કેન્ડિડેટને
જો આન્સર આપવામાં ઈચ્છા ના હોય, જો એમને એ ક્વેશ્ચનનો આન્સર જો એમને ના આવડતો હોય તો એ ઓપ્શન ઈ ક્લિક કરી શકે છે, એ ટીક કરી શકે છે. હી મે સિલેક્ટ ધીસ ઓપ્શન. ઓકે, તો એનું પસંદગી કરી શકે છે. ઇફ ધ કેન્ડિડેટ સિલેક્ટેડ ધીસ ઓપ્શન ધ નેગેટિવ માર્ક્સ શેલ નોટ બી ગિવન. જો અહીંયા કેન્ડિડેટ ઓપ્શન ઈ સિલેક્ટ કરશે તો એમને કોઈ પણ જાતનું નેગેટિવ અહીંયા માર્ક્સ આપવામાં આવશે નહીં. એના પછીનું અહીંયા બીજી સૂચનાઓ જોઈ લઈશું આપણે આગળ. તો નંબર 5 ઉપર શું કહે છે અહીંયા? ઇફ ધ કેન્ડિડેટ has not selected any of the option given in the questions. જો કેન્ડિડેટ ક્વેશ્ચન પેપરની અંદર આપેલા ઓપ્શનોમાંનો કોઈ પણ ઓપ્શન પસંદ કરશે નહીં, એનો મતલબ કે A, B, C, D અને E એ પાંચમાંથી કોઈ પણ જો સિલેક્ટ નહીં કરે તો પણ એ લોકોને 0.25 માર્ક્સ નેગેટિવ ગણાશે. એ પણ બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, મીન્સ કે તમારે કોઈ જગ્યાએ બ્લેન્ક ખાલી છોડવાનું નથી. આવડતું હોય તો કોઈ પણ ઓપ્શન તમે રાઈટ લખો, જો ના આવડતું હોય તો ઓપ્શન ઈ ઉપર તમારે રાઉન્ડ કરી દેવાનું છે. એના પછી છે નંબર 6 ઉપર, ધ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ફોર પાર્ટ A એન્ડ પાર્ટ B શેલ બી કન્સિડરેડ સેપરેટલી. મેં તમને અત્યારે જ વાત કરી, બંને સેપરેટલી તમારે ક્લિયર કરવાની રહેશે. એનો મતલબ કે પાર્ટ A ની અંદર તમારે 32 મિનિમમ હોવા જોઈએ અને પાર્ટ B ની અંદર તમારે 48 હોવા જોઈએ. આ કમ્પલસરી છે, ફરજિયાત છે. સેપરેટલી ધ્યાન આપો. અહીંયા એવું કીધેલું છે, અલાયદું ચર્ચા છે અહીંયા. ઓકે, બંનેના માર્કિંગ અલગ અલગ જ ગણાશે. પરંતુ જ્યારે તમે કહેવાનો મતલબ આ બંને તમે ક્વોલિફિકેશનની અંદર આવી જાઓ ત્યારે તમારું જે મેરિટ લિસ્ટ બનશે એ 200ના આધારે જ બનવાનું છે. ઓકે, કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ બી ક્વોલિફાઈડ ઇન બોથ ધ પાર્ટ A એન્ડ પાર્ટ B સેપરેટલી ઇન ઓર્ડર ટુ એનલિસ્ટ ઇન મેરિટ લિસ્ટ. ઓકે, મેરિટ લિસ્ટની અંદર આવવા માટે તમારે બંનેનું મિનિમમ ક્વોલિફિકેશન 40% ગુણ પાર્ટ A ની અંદર અને પાર્ટ B ની અંદર મેળવવાના રહેશે. The order of merit shall be prepared based on the aggregate marks obtained in the part A and part B. આનું જે ટોટલ છે, ઓકે, આનો મતલબ શું થશે? ટોટલ થશે. બંનેનું ટોટલની ચર્ચા છે અહીંયા. એનો મતલબ તમને અહીંયા તો તમે સમજી ગયા એમ કે આનું ટોટલ કેટલું થાય છે? તો 80 થાય છે. ઓકે, હવે આ 32 હોવા જોઈએ ફરજિયાત અને 48 હોવા ફરજિયાત છે. અને 80 માર્ક્સ તમારા એ 200ના આધારે જ ચાલવાનું છે. ઓકે, 200માંથી તમે ચાહે ગમે તેટલા માર્ક્સ મળ્યા હોય, તમે 180 માર્ક્સ મેળવ્યા હોય, પરંતુ જો અહીંયા 32ની જગ્યાએ જો તમારો કદાચ એવું થઈ જાય કે 31 માર્ક્સ જ હોય, બરાબર, તો પણ તમે ફેલ કહેવાશો. એ બાબત તમારે યાદ રાખવાની છે. ચલો આગળ વધીશું. હવે તો શું કહેવા માંગે છે અહીંયા એડિશનલ માર્ક્સ જે વધારાના જે ગુણ આપવાની જ્યાં ચર્ચા કરેલી છે, તો કોને કોને વધુ ગુણ મળશે? તો જે લોકોને સી લેવલનું NCC, ધ્યાન આપો, એડિશનલ બરાબર 2 માર્ક્સ કોને મળવાના છે? તો કેન્ડિડેટ પાસિંગ સી લેવલ સર્ટિફિકેટ નેશનલ કેડેટ કોર્પ્સ. ઓકે, જેમની જોડે સી લેવલનું NCC કેડેટનું સર્ટિફિકેટ હશે એમને એડિશનલી 2 માર્ક્સ મળવા પાત્ર રહેશે. ઓકે, પ્લસ તમારે 2 માર્ક્સ એન્ડમાં મળશે. ઓકે, અહીંયા જ્યારે પણ તમે આ બધું જ ક્વોલિફિકેશન તમે મેળવી લો, પાર્ટ A કહેવાનો મતલબ કે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરો, પછી MCQs વાળો ટેસ્ટ તમે ક્લિયર કરો છો, અને જ્યારે રિઝલ્ટ તમારું બહાર આવશે અને ત્યારે તમે જ્યારે NCC કરેલું હશે તો તમારા 2 માર્ક્સ એમાંથી પ્લસ થશે. એવી રીતે એડિશનલ માર્ક્સ મેન્શન્ડ બિલો શેલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ possessing any diploma, bachelor degree, post-graduation diploma, post-graduation degree of 1 year and above duration awarded by the Rashtriya Suraksha University, previously known as રક્ષા શક્તિ યુનિવર્સિટી. જે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભણેલા હોય અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ભણેલા હોય કે જે પહેલાં ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી, અને આ બંને યુનિવર્સિટીમાંથી જો તમે લોકોએ ડિપ્લોમા કરેલું હોય, બેચલર ડિગ્રી કરેલી હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી હોય, જો તમે 1 વર્ષ માટે કરેલું હોય તો 3 માર્ક્સ મળશે, જો 2 વર્ષ માટે કરેલું હોય તો 5 માર્ક્સ મળશે, જો 3 વર્ષ માટે કરેલું હોય તો 8 માર્ક્સ મળશે, અને 4 વર્ષ ઉપર જો તમે એ જગ્યાએ ભણેલા હોય તો તમને ત્યાં 10 માર્ક્સ તમારા વધુ મળવા પાત્ર રહેશે. ઓકે, તો આ તમારે આ
એડિશનલ, ધ્યાન આપો, આ એડિશનલ માર્ક્સ, આ વધુ ગુણ જે છે એ અહીંયા ચર્ચા કરેલી છે. તો આ તમામ ઉમેદવારોને આટલા ગુણો વધુ મળવા પ્રાપ્ત રહેશે. કોન્સેપ્ટ ક્લિયર? તો તમે બધા હવે સમજી જ ગયા છો કે આપણી અહીંયા આ પોલિસીમાં શું ચેન્જ કરેલો છે. ઓકે, તો તમે બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. તો જય હિન્દ, જય ભારત.